सबसे महंगा है वक्त और हमारा रक्त। તો ચાલો સૌ સાથે મળીને કોઈનો જીવ બચાવવાનું માધ્યમ બનીએ. પ્રસૂતિ સમયે માતાઓ અને નવજાત બાળકો, મોટા ઓપરેશન સમયના દર્દીઓ, પાંડુ રોગના દર્દીઓ, ગંભીર અને મોટા અકસ્માતો, કેન્સરના દર્દીઓ વગેરેના જીવ બચાવી શકીએ છીએ. કોઈ પરિવાર તૂટતો બચાવી શકીએ છીએ. એટલું જ નહીં પણ રક્તદાન કરનારને પણ ફાયદો થાય છે, જેમ કે કેન્સરનું જોખમ ઘટે છે, હૃદય અને લીવર સ્વસ્થ રહે છે, તેમજ વજન નિયંત્રણમાં રહે છે. ખાસ કે રક્તકણોના ઉત્પાદન માટે પ્રોત્સાહન મળે છે અને નવી રક્ત કોશિકાઓનું નિર્માણ કરે છે. જો શરીરની અંદર આયર્નની માત્રા સામાન્ય કરતાં વધારે હોય તો હૃદયને નુકસાન થાય છે, પરંતુ રક્તદાન કરવાથી આયર્નની માત્રા શરીરમાં સામાન્ય બને છે અને હૃદયરોગનું જોખમ પણ ઘટે છે. તો દોસ્તો, આવો આપણે સૌ સાથે મળીને મહીસાગર જિલ્લાના કડાણા તાલુકાના ખૂબ જ અંતરિયાળ એવા સરસવા ઉત્તર પીએચસી ઉપર તારીખ 12/9/2023ના રોજ સવારે 9થી બપોરના 3 વાગ્યા સુધી રક્તદાન કેમ્પનું એટલે કે મહાદાન કેમ્પનું આયોજન થનારું હોય. આપણે સૌ સાથે મળીને રક્તદાન કરીએ. આવતીકાલે સરસ્વા પ્રાથમિક આરોગ્ય કેન્દ્ર ખાતે મહારક્તદાન કેમ્પનું આયોજન કરવામાં આવે છે, જેમાં મારી તમામ આગેવાનો, સરપંચશ્રીઓ, તાલુકા પંચાયત ડેલિકેટ, જિલ્લા પંચાયત ડેલિકેટ નમ્ર વિનંતી છે કે વધારેમાં વધારે લોકો રક્તદાન કરે ઓર જે આપણા આ વિસ્તારની જે પ્રજા છે જે અત્યારે એનિમિયાથી ઘણી બધી પીડાય છે અને મદદરૂપ થાય એવી મારી તમામને નમ્ર વિનંતી છે. સાથે સાથે આયુષ્માન ભારત પ્રોગ્રામ અંતર્ગત આપણે તાલુકા કક્ષાનું 29/9/2023ના રોજ એક મોટો બ્લડ ડોનેશન કેમ્પ રાખવામાં આવેલ છે, જેમાં બી તમામ લોકોનો, કડાણા વિસ્તારના તમામ લોકોને મારી નમ્ર વિનંતી છે કે વધારેમાં વધારે આમે હાજર રહીને ઓર પોતાનું રક્તદાન કરે એવી મારી તમામને નમ્ર વિનંતી છે. આપણા વિશ્વને સુંદર બનાવીએ, રક્તદાન કરી પુણ્ય મેળવીએ.